નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 1 વિષય ગણિત ગમત પાઠ 7 માપન ભાગ 1. તેમાં આપણે સૌપ્રથમ લાંબુ અને ટૂંકું વિશે ભણીશું. અહીં તમને બે પેન્સિલ આપી છે. એક પેન્સિલ ટૂંકી છે અને એક પેન્સિલ લાંબી છે. તેવી જ રીતે સીડી છે. એક સીડી ટૂંકી છે અને એક સીડી લાંબી છે. અહીં તમને કહ્યું છે કે લાંબા પર રાઈટની નિશાની કરો. જો અહીં બે પાંદડા છે તો તેમાં જે પાંદડું લાંબુ હોય તેના પર આપણે રાઈટની નિશાની કરીશું. ત્યાર પછી છે સાવરણી, તો તેમાં પણ લાંબી સાવરણી પર આપણે રાઈટની નિશાની કરવાની છે. ત્યાર પછી તમને સૂચના આપી છે કે ટૂંકા પર રાઈટની નિશાની કરો. તો અહીં બે દોરી છે તો તેમાં આપણે ટૂંકી દોરી પર રાઈટની નિશાની કરીશું, કારણ કે અહીં આપણને કહ્યું છે કે ટૂંકા પર રાઈટની નિશાની કરો. તેથી આપણે ટૂંકા પર રાઈટની નિશાની કરીશું. અને ત્યારબાદ છે લાકડી, તો તેમાં પણ આપણે ટૂંકી લાકડી પર રાઈટની નિશાની કરીશું. ત્યાર પછી સૌથી લાંબુ અને સૌથી ટૂંકું, તો એ તમને 3 મરચાં આપ્યા છે. એક મરચું છે સૌથી લાંબુ છે, ત્યાર પછી એનાથી નાનું મરચું છે અને એનાથી સાવ નાનું, એટલે કે સૌથી ટૂંકું મરચું છે. તો તમને અહીં કહ્યું છે કે સૌથી લાંબુ હોય તેના પર રાઈટની નિશાની કરો. તો જુઓ, અહીં નીચે આપેલ ચિત્રમાં સૌથી લાંબુ કયું ચિત્ર છે? તો કે વચ્ચેનું. તો આપણે તેના પર રાઈટની નિશાની કરીશું. ત્યાર પછી અહીં તમને 3 મકાઈના ડોડા આપ્યા છે, તો તેમાં સૌથી લાંબા ડોડા પર આપણે રાઈટની નિશાની કરવાની છે. તો આપણે સૌથી લાંબા ડોડા પર રાઈટની નિશાની કરીશું. ત્યાર પછી તમને સૂચના છે કે સૌથી ટૂંકું હોય તેને રાઈટની નિશાની કરો. અહીં 3 લાકડી છે, એમાંથી સૌથી ટૂંકી લાકડી પર આપણે રાઈટની નિશાની કરવાની છે. તો અહીં સૌથી ટૂંકી લાકડી હોય તેના પર રાઈટની નિશાની કરીશું. ત્યાર પછી ઊંચું અને નીચું, તો જુઓ અહીં બે જીરાફ છે. એક જીરાફ ઊંચું છે અને એક નીચું છે, અને બે ખેડૂત છે. એક ખેડૂત ઊંચો છે અને એક નીચો છે. તો અહીં તમને કહ્યું છે ઊંચું હોય તેને રાઈટની નિશાની કરો. તો અહીં ચકલી અને બગલો આપ્યો છે, તેમાં ઊંચું કોણ? કે બગલો, તો તેના પર આપણે રાઈટની નિશાની કરીશું. ત્યાર પછી છે ગાય અને વાછરડું, તો તેમાં પણ ગાય ઊંચી હોય એટલે તેમાં આપણે રાઈટની નિશાની કરીશું. ત્યાર પછી તમને સૂચના છે કે નીચું હોય તેને રાઈટની નિશાની કરો. તો અહીં જુઓ, નીચું શું છે? કૂતરું છે કે ગલુડિયું? તો કે ગલુડિયું નીચું હોય, તો તેના પર આપણે રાઈટની નિશાની કરીશું. અને અહીં બે છોડ આપ્યા છે, એમાં નીચા છોડની પર આપણે રાઈટની નિશાની કરવાની છે. તો અહીં આપણે નીચો છોડ છે તેના પર રાઈટની નિશાની કરીશું આ રીતે. ત્યાર પછી સૌથી ઊંચું અને સૌથી નીચું, તો તમને અહીં 3 ઘર આપ્યા છે. એક સૌથી ઊંચું 3 માળનું, એક 2 માળનું એનાથી નીચું, અને એક 1 માળનું સૌથી નીચું ઘર. એવી જ રીતે 3 ઝાડ છે. એક ઝાડ સૌથી ઊંચું છે, ત્યાર પછી એનાથી નાનું છે અને સાવ નાનો છોડ છે. ત્યાર પછી તમને કહ્યું છે સૌથી ઊંચું હોય તેને રાઈટની નિશાની કરો. તો જુઓ, એ તમને ચકલી, મરઘી અને બગલો 3 આપ્યા છે. તો તેમાંથી સૌથી ઊંચું કોણ? તો કે બગલો. તો આપણે સૌથી ઊંચું હોય તેના પર રાઈટની નિશાની કરીશું. ત્યાર પછી કહ્યું છે સૌથી ટૂંકું હોય તેને રાઈટની નિશાની કરો. તો અહીં 3 જોકર આપ્યા છે. તો 3 જોકરમાં સૌથી ટૂંકો જોકર કયો છે? તો કે પહેલા નંબર, તો તેના પર આપણે રાઈટની નિશાની કરીશું. ત્યાર પછી જાડું અને પાતળું, તો જો અહીં એક છોકરીનો ચોટલો છે એ જાડો છે અને એકનો પાતળો છે. એ જ રીતે બાજુમાં રીલ આપી છે. એક રીલ જાડી છે અને એક રીલ પાતળી છે. તો તમને અહીં કહ્યું છે જાડું હોય તેને રાઈટની નિશાની કરો. તો બે સાવરણી છે, એમાંથી જાડી સાવરણી કઈ છે? કે બીજા નંબરની, તો તેના પર આપણે રાઈટની નિશાની કરીશું. ત્યાર પછી છે ઝાડનું થડ, તો 2 થડ આપ્યા છે, એમાં તમે જાડું થડ હોય તેના પર રાઈટની નિશાની કરવાની છે. ત્યાર પછી પાતળું હોય તેને રાઈટની નિશાની કરો. તો અહીં જુઓ, 2 તીર આપ્યા છે, તેમાં પાતળું તીર છે તેના પર આપણે રાઈટની નિશાની કરીશું. અને ત્યાર પછી છે દોરી, તો તેમાં આપણે પાતળી દોરી પર રાઈટની નિશાની કરીશું. ત્યાર પછી સૌથી જાડું ને સૌથી પાતળું, તો જુઓ અહીં 3 બુક આપી છે. 3 બુકમાં સૌથી બુક જાડી અને સૌથી પાતળી બુક કઈ છે? તો કે પહેલી બુક સૌથી જાડી છે અને છેલ્લી બુક સૌથી પાતળી છે. નીચે પણ કાગળ આપ્યા છે, એમાં પહેલો કાગળ છે જાડો છે અને છેલ્લો પાતળો છે.
એ તમને કહ્યું છે સૌથી જાડું હોય તેને રાઈટની નિશાની કરો। તો 3 પેન્સિલ આપી છે, એમાં સૌથી જાડી પેન્સિલ કઈ છે? તો કે પેલી રેડ કલરની, તો તેના પર આપણે રાઈટની નિશાની કરીશું। પછી કહ્યું છે કે સૌથી પાતળું હોય તેને રાઈટની નિશાની કરો। તો તમને અહીં 3 બ્રશ આપ્યા છે, તો તેમાં સૌથી પાતળું બ્રશ કયું છે? તેના પર આપણે રાઈટની નિશાની કરીશું। તો બાળમિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં ભારે કે હલકું અને માપન વિશે ભણીશું। જય હિન્દ, જય ભારત।